दार्जिलिंग यानी क्वीन ऑफ हिल्स वेस्ट बंगाल का एक खूबसूरत हिल स्टेशन है। वर्ल्ड फेमस टी गार्डन्स, यूनेस्को हेरिटेज टॉय ट्रेन्स, कॉलोनियल चार्म और कंचनजंगा का स्पेक्टेकुलर व्यू इस जगह को इंडिया के सबसे पसंदीदा टूरिस्ट डेस्टिनेशन में से एक बनाते हैं। हर साल लाखों लोग यहाँ की इसकी खूबसूरती का आनंद लेने आते हैं। હાલો, અત્યારે અમે દાર્જિલિંગના બટાસિયા લૂપ પાસે ઊભા છે. સુંદર નજારો છે. પાછળ લાઇટ ટ્રેન છે એનો તો પૈસા વસૂલ બધાના 1000 રૂપિયા. અત્યારે અમે ઘૂમ રેલવે સ્ટેશનથી ઘૂમ મ્યુઝિયમ તરફ જઈ રહ્યા છો અને તમે જોશો ઘૂમ મ્યુઝિયમ. આવો અમારી સાથે. દરેક યાદગાર સફરની શરૂઆત જો રેલ યાત્રાથી થાય તો તેની મજા કંઈક અલગ હોય છે. ટ્રિનિટી ટૂર્સના અમારા 30 સભ્યોનો પરિવાર ગુજરાતથી ઓખા દોહાથી એક્સપ્રેસમાં સવાર થઈને પશ્ચિમ બંગાળના સિલિગુડી તરફ રવાના થયો. દરેક યાદગાર સફરની શરૂઆત એક સુંદર સ્વાગતથી થાય છે અને અમારા સિક્કિમ દાર્જિલિંગ પ્રવાસની શરૂઆત પણ કંઈક આવી જ યાદગાર રહી. સિલિગુડી પહોંચતા જ અમારું પરંપરાગત રીતે હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. આ ફેમિલી ટૂરને વધુ આરામદાયક અને સુવિધાસભર બનાવવા માટે અમે 5 લક્ઝરિયસ ઇનોવા અને ઝાયલો ગાડીઓની વ્યવસ્થા કરી હતી. હવે બસ આતુરતા હતી હિમાલયની મનમોહક વાદીઓમાં આ રોમાંચક સફરની શરૂઆત કરવાની. એન્જિનનો અવાજ તમે સાંભળી શકો છો. અત્યારે અમે વર્લ્ડ હેરિટેજ ટોય ટ્રેન રેલવે સ્ટેશનમાં દાર્જિલિંગમાં ઊભા છીએ. આ ટોય રાઇડ છે. અહીંથી 1.5 કલાકમાં અમને કોઈ 42 માર્ક દેશના મળે છે. તો તમે જોઈ શકો છો અમારી ટ્રેન સુંદર અને ટોય રાઇડ છે. અમારા ઘણા બધા લોકો બેઠેલા છે. હાલો ફ્રેન્ડ્સ, અમે 2:20ની ટોય રાઇડમાં બેઠા છીએ. દાર્જિલિંગ રેલવે સ્ટેશન પર છે. આ ટ્રેન અમારી શરૂઆત થઈને બટાલિકા લૂપ જશે અને ઘૂમ રેલવે સ્ટેશન જશે કે જે 10 વર્ષ પહેલા દુનિયાનું ઊંચામાં ઊંચું રેલવે સ્ટેશન હતું. જે અમને ડબ્બો મળ્યો છે એ તમે જોઈ શકો છો. સુંદર છે અને ઉપરથી ઓપન છે એ તમે જોઈ શકો છો. અમારું આખું ગ્રુપ 3 ડબ્બામાં વહેંચેલું છે. 30 જણાનું છે. તો અમે એન્જોય કરીએ છીએ. ગુજરાતથી આવ્યા છે અને તમે પણ જ્યારે પણ આવો ત્યારે જોઈન કરો ટ્રિનિટી ટૂર્સ સાથે. ગુજરાતમાં આવો, જોઈન કરો, એન્જોય કરો અને અમારું ગ્રુપ તમને બેઉસ કરશે. અને આ જે ડબ્બો જો છો એ વિસ્ટર ડોમ એમને કોચ કહેવામાં છે. વિસ્ટર ડોમ તેનો બહુ એક્સ્ટ્રા ચાર્જ હશે પણ તેમ છતાં અમને 1000 રૂપિયામાં વિસ્ટર ડોમ આ કોચ મળી ગયેલો છે. બહુ સુંદર છે અને ટોય રાઈડનો આનંદ લઈ રહ્યા છે.
ઓકે, તો અમારી સાથે ભવિષ્યમાં જોઈન કરો. થેન્ક યુ વેરી મચ. સ્ટે ટ્યુન. જોય ખેડિયા ફ્રોમ ટ્રિનિટી. દાર્જિલિંગની ટોય ટ્રેનની સૌથી અનોખી વાત એ છે કે તે માત્ર રેલવે ટ્રેક પર જ નહીં પરંતુ દાર્જિલિંગની સાંકડી ગલીઓ અને ધમધમતા બજારની વચ્ચેથી પણ પસાર થાય છે. એક બાજુ દુકાનો અને ભારે વાહનોની લાંબી ટ્રાફિક જામની કતારો, બીજી બાજુ ઘરો અને તેમની વચ્ચે ધીમે ધીમે આગળ વધતી આ ઐતિહાસિક હેરિટેજ ટ્રેન. રસ્તા પર ચાલતા વાહનો અને ટોય ટ્રેનનું આ અનોખું સહઅસ્તિત્વ ભારતના બહુ ઓછા સ્થળોએ જોવા મળે છે. આ અનુભવ દરેક પ્રવાસીના મનમાં કાયમ માટે છાપ છોડી જાય છે. હાલો, અત્યારે અમે દાર્જિલિંગના પટાસિયા લૂપ પાસે ઊભા છે. સુંદર નજારો છે. પાછળ અમારી લાઇટ ટ્રેન છે, એનો તમે નજારો જોઈ શકો છો. અને અમે થોડી વાર પહેલાં તમે જોયું કે સ્ટીમ એન્જિન રાઈડ હતી. અમારી આ ટ્રેન છે 3 ડબ્બાની વિસ્ટાડોમ કોચ સાથે આવેલી છે. સુંદર નજારો તમે જોઈ શકો છો. આ સુંદર નજારા સાથે અમે જીવનમાં એક અનોખો લાવવાનો આનંદ માણી. તમે પણ અમારી સાથે આ સુંદર આનંદનો લાવો માણી શકો છો ફક્ત ટ્રિનિટી ટૂર જોય ખેડિયા સાથે. I am thankful to Joel Bhai and his travel ટ્રિનિટી ટૂર. really very enjoyable tours and memorable tours also. God bless you and your team also. આ છે દાર્જિલિંગનું પ્રસિદ્ધ પટાસિયા લૂપ. આ માત્ર એક પર્યટન સ્થળ જ નહીં પરંતુ રેલવે એન્જિનિયરિંગનું અદ્ભુત ઉદાહરણ છે. આ ખાસ સર્પાકાર સ્પાઇરલ લૂપને કારણે ટોય ટ્રેન દાર્જિલિંગથી ઘૂમ રેલવે સ્ટેશન તરફ ધીમે ધીમે ઊંચાઈ સરળતાથી પ્રાપ્ત કરે છે. આ અનોખી રચના લગભગ 140 વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી અને આજે પણ સફળતાપૂર્વક કાર્યરત છે. જો હવામાન સ્વચ્છ હોય તો અહીંથી વિશ્વના ત્રીજા સૌથી ઊંચા શિખર કંચનજંગાના મનમોહક દર્શન પણ થાય છે, જે આ સ્થળની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. થોડા આજા બસ. અત્યારે અમે ઘૂમ રેલવે સ્ટેશનથી ઘૂમ મ્યુઝિયમ તરફ જઈ રહ્યા છો અને તમે જોશો ઘૂમ મ્યુઝિયમ. આવો અમારી સાથે જોઈન કરો. દોસ્તો, ઘૂમ રેલવે સ્ટેશન દાર્જિલિંગ હિમાલયન રેલવેનું સૌથી ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સ્ટેશન છે. સમુદ્ર સપાટીથી આશરે 7,407 ફૂટની ઊંચાઈ પર આવેલ આ સ્ટેશન લાંબા સમય સુધી ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું રેલવે સ્ટેશન માનવામાં આવે છે. આ સ્ટેશનનું નિર્માણ 1881માં દાર્જિલિંગ હિમાલયન રેલવે શરૂ થઈ ત્યારે કરવામાં આવ્યું હતું. બ્રિટિશ શાસન દરમિયાન દાર્જિલિંગને એક મહત્વપૂર્ણ હિલ સ્ટેશન તરીકે વિકસાવવા માટે આ રેલવે બનાવવામાં આવી હતી. તે સમયની અદ્ભુત રેલવે એન્જિનિયરિંગ અને હિમાલયના કપરા પહાડી માર્ગોમાં રેલવે પહોંચાડવાની કુશળતાનું આ એક જીવંત પ્રતીક છે. સ્ટેશન પર પહોંચતા જ ઠંડી હવા, ધુમ્મસથી ઘેરાયેલું વાતાવરણ અને બ્રિટિશ યુગની ઐતિહાસિક ઇમારત પ્રવાસીઓને એક અલગ જ અનુભૂતિ કરાવે છે.
ઘૂમ સ્ટેશનની બાજુમાં આવેલું દાર્જિલિંગ હિમાલયન રેલવે મ્યુઝિયમ પણ ખાસ આકર્ષક છે, જ્યાં ટોય ટ્રેનનો ઇતિહાસ, જૂના સ્ટીમ એન્જિન, દુર્લભ તસવીરો અને અનેક ઐતિહાસિક વસ્તુઓ સાચવી રાખવામાં આવેલ છે. દોસ્તો, આમ દાર્જિલિંગ હિમાલય ટોય ટ્રેનની આ અદ્ભુત સફર અહીં પૂર્ણ થાય છે. સ્ટીમ એન્જિનની સિટી, હિમાલયની મનમોહક વાદીઓ, બતાસિયા લૂપ અને ઘૂમ સ્ટેશન જેવી ઐતિહાસિક જગ્યાઓની યાદો જીવનભર અમારી સાથે રહેશે. જો તમને પણ દાર્જિલિંગ આવવાનો મોકો મળે તો આ હેરિટેજ ટોય ટ્રેનની સફર જરૂરથી કરજો. વિશ્વાસ રાખો, આ અનુભવ તમારા પ્રવાસને હંમેશા માટે યાદગાર બનાવી દેશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને એક્સપ્લોર ધી જોય પ્લે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવી સફર, નવા અનુભવ, નવી યાદો સાથે. ત્યાં સુધી ખુશ રહો અને ખુશીઓ વહેતા રહો. જય હિન્દ.